તો મિત્રો રામાપીર બાપાએ આપણી વચ્ચેથી વિદાય લઈ લીધી છે અને સવારમાં રામાપીર બાપાનો ધૂપેડો અને સામૈયા પણ સરસ રીતે કરવામાં આવ્યા હતા. આજે ખરેખર વિદાય હોય ત્યારે પ્રસંગ ભાવુક બની જતો હોય છે. ત્યારબાદ ધર્મની દોરી છે એ આપણા માધવપુરમાં જ માવદિયા બીજલભાઈના ઘરે ગઈ છે અને માંસને સ્તંભથી અલગ કરી દેવામાં આવ્યું. ત્યારબાદ માંસ છે એને સ્તંભ જોડે પ્રદક્ષિણા કરવામાં આવી અને ધર્મની દોરીને એમ કહેવાય કે બીજલભાઈ માવદિયાના ઘરે પધરાવવામાં આવી. મિત્રો પહેલા તો બધાને જય રામાપીર, જય હિન્દવાપીર. આપણે કાલે જોયું કે અમારા ગામ માધવપુરમાં રામાપીરનો બાળ મંડપ ખડો હતો અને આજે ખરેખર વિદાય હોય ત્યારે પ્રસંગ ભાવુક બની જતો હોય છે. તો આજે ગામના તમામ લોકો છે થોડી ક્ષણોની અંદર રામાપીર બાપાને ભીની આંખે વિદાય આપશે અને રામાપીર બાપાના મંડપનો પૂર્ણાહુતિનો પ્રસંગ છે. આવો સૌ સાથે મળીને રામાપીર બાપાને વિદાય આપીએ અને પૂર્ણાહુતિનો પ્રસંગ જોઈએ. આપણો વિડીયો ફેસબુક પર જોતો આપણા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, યુટ્યુબ ઉપર જોતો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે, પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યું છે અને સાથે જોડાઈ જાય. તો હાલ મિત્રો આપણને ખબર જ છે કે રામાપીર બાપાનો મંડપ છે તેને 24 કલાક ખડો રાખવામાં આવે છે. એટલે આજે સવારે 7 વાગે ખડો થયો હોય તો આવતી સવારે 7 વાગે તેને ઉતારવામાં એટલે કે પૂર્ણાહુતિ કરવામાં આવે અને સવારમાં જ રામાપીર બાપાનો ધૂપેડો અને સામૈયા હોય તો એના હાલ અત્યારે આપણે નજારો જોઈ શકીએ છીએ. જુઓ તમે, ધૂપેડાની અંદર પણ ઘણા લોકો સવારથી જ જોડાઈ ગયા છે. તો થોડીક વાર પહેલાં રામાપીર બાપાના ધૂપેડાની અંદર નજર કરી લઈએ. રામાપીરની સમાધિ ગડાઈ આજ રોકી લ્યો રામાપીરને રોકી લીધો અમુભાઈ, રોકી લીધો ભાઈ. તો હાલ મિત્રો ધર્મની દોરી છે એ અમુભાઈ બીજલભાઈ માવદિયા અહીંયા જ આસપાસ ગઈ છે જ્યાં મંડપ હતો. તો એ લોકો પણ હવે બહાર બીજું ભરી અને ગયા વર્ષે અથવા તો જે એની સગવડતા મુજબ રામાપીર બાપાનો બાળ મંડપ કરશે એવા દ્રશ્યો અહીંયા સર્જાણા તમે જોઈ શકો છો. આ સમસ્ત ગ્રુપ છે, આ બધા જ લોકો છે એ દોરી લેવા માટે આવ્યા છે. અને મિત્રો કોઈ પણ કાર્યને આરંભ કરવા માટે કોઈ એક વ્યક્તિ હોય છે કે જેને પહેલાં ચર્ચા વિચારણા કરી હોય. તેવા અમારા દિલીપભાઈ માવદિયા જેઓ રામાપીર બાપાને શ્રીફળ વધારી અને તમે જોઈ શકો છો રામાપીર બાપાને વિદાય તરફ આ પ્રસંગને લઈ જઈ રહ્યા છે. અને સમસ્ત બધા લોકો છે એ રામાપીર બાપાને ભાવુક થઈ અને વિદાય આપવા માટે એકઠા થઈ રહ્યા છે. અને હાલો રામાપીર બાપાને વિદાય થવાનો સંપૂર્ણ ટાઈમ થઈ ગયો છે. તો બધા હારે મળીને રામાપીર બાપાના મંડપને પૂર્ણાહુતિ કરાવીએ અને રામાપીર બાપાને વિદાય આપીએ.
તમે જોઈ શકો છો રામાવીર બાપાના મંડપની વિદાય છે એ વ્યવસ્થિત રીતે થઈ ગઈ છે. અને ભાઈ આ એક બાળ મંડપ છે, પણ બાળ મંડપના દ્રશ્યો તમે જુઓ, એ લોકોનો પ્રેમ અને ભાવ તમે જુઓ. બાપાનો સ્તંભ પૂર્ણાહુતિ તરફ જ્યારે ગયો છે ત્યારે અબીલ ગુલાલ અને બધા જ લોકો છે એમ કહેવાય કે ભાવુક થઈ ગયા હોય અને રામાવીર બાપાને દર્શન કરવા માટે પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાણા છે. ભાઈ આ પ્રસંગ આપણા ગામડાની અંદર જોવા મળે કે ભાઈ બાળ મંડપની અંદર પણ એટલી સંખ્યામાં જનમેદની જોવા મળે, તમે જોઈ શકો છો. અને ભાઈ જે લોકો ધર્મની દોરી અને શ્રીફળ આપી ગયા હોય તો દિલીપભાઈ નાથે શ્રીફળ રામાવીર બાપાને વધારી અને એમ કહેવાય કે ધર્મની દોરી છે એ સ્તંભ જોડેથી અલગ કરી અને એ લોકોને સોંપી દેવામાં આવી હોય વાસ્તે ગાસ્તે. અને એ જોઈ શકો છો તમે, મોટી માત્રામાં લોકો છે ધર્મની દોરીને લઈ અને પોતાના ઘર તરફ પ્રસ્થાન કરવાની તૈયારીમાં હોય એવા દ્રશ્યો અહીંયા સર્જાણા છે. મિત્રો જે લોકો ધર્મની દોરી લેવા આવ્યા છે એ લોકો તરફથી આ બેનને ડાલીબાઈ બનવાનો અવસર પ્રાપ્ત થયો હોય એવા દ્રશ્યો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, તમે જોઈ શકો છો. અને બાકી ધર્મની ઝૂંપડી છે ત્યાંથી થોડે ઘણું જે કંઈ વિધિ વિધાન કરવાના હોય એ બધું પતાવી અને ધર્મની દોરી ફાઇનલી લોકોના ઘર તરફ પ્રસ્થાન થઈ રહી છે. મિત્રો લગભગ આપણને બધાને ખબર જ છે કે સ્તંભની મંડપની પૂર્ણાહુતિ થાય ત્યારબાદ સ્તંભ જોડેથી રામાવીર બાપાના જે સોગઠ માંસ છે એને અલગ કરી દેવામાં આવે છે, તમે જોઈ શકો છો બધા જ ભાઈઓ દ્વારા. અને ત્યારબાદ અલગ કરી અને સ્તંભને ફરતે એને લગભગ 7 વખત પ્રદક્ષિણા કરવામાં આવે છે. અહીંયા અમારા ઘેડ વિસ્તારમાં આવી પરંપરા છે, તમે જોઈ શકો છો. બધા જ સંતો ભક્તો દ્વારા એમ કહેવાય કે રામાવીર બાપાના માંસને ઢોલ શરણાયું અને જય રામાપીરના નાદ સાથે એમ કહેવાય કે 7 વખત સ્તંભને પ્રદક્ષિણા કરાવી અને પછી એની જે કંઈ હરાજીની વિધિ છે એ જે તે સમયે કરવામાં આવે છે, તમે જોઈ શકો છો. ધર્મની દોરી પણ પ્રસ્થાન થઈ રહી છે અને ભાઈ સરસ મજાના માંસના સમયે છે એની અંદર થોડીક વાર હાલો નજર કરી લઈએ.